હે જી રે હે જી રે જી રે બાકી રીંગણા બટેકાનો શાક બને ને એવું એકય શાક બને જ નહીં હો. પણ આ શાક મેં બનાવ્યું છે એવું જોરદાર. રીંગણા બટેકાનું શાક ખાઈએ ને એટલે એમ થાય ખાધે જ રાખીએ ખાધે જ રાખીએ. મજા આવે રાખે કા બહુ મજા આવે. તમે કાયમ કઢી ખાતા હોય ને અને કોઈક મહેમાન આવે એટલે તમે શાક બનાવો ને એટલે એવું લાગે, બાકી એવું કાઈ નથી. રેડી તને છાશ નાખી દઉં. તે છાશ નાખી કે આસ નાખી? આમાં જરાક શાક નાખી દેજો થોડુંક. હા નાખ થોડુંક ભારી શાક દહીંનું. લાવ લાવ. આ લાડવો કેમ નથી તૂટતો? ઈ હેન મારમાં એમાં ઘી નાખ્યું જ નથી. ઈ લાડવો કોઈથી નથી તૂટતો. ઈ લાડવો કોઈ ખાતું જ નથી. કોઈ ના આડે. ચાટો ચાટો તો થાહે. બેન લાડવાજી બીજા એ જેવો લેજે. પણ એક લાડવો તો તૂટવા દે. તૂટે તો ખાવ ને. લાડવો તો તૂટવો હોય તો તૂટે, પણ તમારા દાંત તૂટી જાહે ઈ પાકું હે. બેન હજી બીજા લાડવા પડ્યા હો લેજે. આ એક લાડવો તૂટી જાય તોય સારું હે. બેન કેવા બન્યા લાડવા? તૂટે તો ખબર પડે. Nope. ટ્વીટો હા ટ્વીટો. કેવા બન્યા? હાલો મારે હે ને બાપભાઈ આવવાના હે. બાપભાઈ આવી જાય ને તો ઓલું જીરું થોડુંક ચોખ્ખું કરવાનું હે ને કરી નાખીએ. પછી ભાગ પાડ નાખી ને તો વેચવું હોય તો જીરું વેચાય. હા હા કરી નાખો. દઉં બીજી છાશ? પાણી ક્યાં? એ રહ્યું જો ઓલામાં. Nope. હવે તું એને બધું ઢાંકી દેજે અને ઠામ ઉટકી નાખજે. હવે હું ને માસી ઘડીક વાર આરામ કરીએ હો. હા અમે બેય બેનું હે ને ઘડીક વાર નવર્યું છે. અત્યારે તો સુખ દુઃખ ની વાતો કરી લઈએ. પાછી આ રોકા હે નહીં વહી જાહે. હા હા હાલો. મેં તો જન્મ જ ઘરનું કામ કરવાને ઠામ ઉટકવા લીધો હે. મારે તો નકરું ઈ જ કામ હોય. આરામ કર આરામ કર. એટલે બેન હું અહીંયા આરામ કરવા નથી આવી કે હું અહીંયા આટો દેવા નથી આવી. હું અહીંયા મારા 5000 લેવા આવી હું. તું મને એક દીનું કહીને વહી આવી તે ના આવે. 1 મહિનો થઈ ગયો. મારા 5000 ક્યાં બનેવી બાર હતા એટલે મેં ન્યા તો કઈ કીધું નહીં. ઈ તો તારી વાત સાચી છે, પણ અટાણે મારી પાસે પૈસા નથી. મેં તને પણ પહેલા જ કીધું તું ને કે આ 5000 મારે ઘઉં લેવાના હે. હવે મારે મારા હાહરે હું જવાબ દેવો? મારી પાસે બેન પૈસા નથી, નકર 5000 હું તને 10000 રૂપિયા દઈ દે.
તું મારી આગળથી ઉછીના લઈ ગઈ ને ઈ આપી દે ને તોય બસ. અરે બેન, હું જુગાર રમવા ગઈ ને ત્યાં મને મોટી મોટી ગીમો આવતી હતી. બંગલો, પાકી ને સિટી ને બોલ છેને તો પછી ત્રણ નીકળાતા. પૈસાનો તો ઢગલો થયો તો ઢગલો. હવે ઢગલો કેવાનો તું હવે મને બોલવાનું રેવા દે. અને મારી બાજુમાં ઓલી નીતુડી નખો કઢી બેઠી હતી. મારી પાસે પૈસા જોઈને કે મને 100 રૂપિયા આપો ને, અને મેં એને 100 રૂપિયા આપી દીધા ને ત્યારની બેન મારી માઠી બેહી ગઈ. જીતેલા પૈસા તો વયા ગયા પણ મારી પાસે હતા ને એ ગયા. એટલે અત્યારે કઈ વાર તહેવાર હે કે હાતમ આઠમ હે? ના ના, તો તને અત્યારે જુગાર રમતા હરમ ન થાવતી? હવે ઈ તો અમે બાયું બાયું બધી ભેગી થઈ અને ઝીણી ઝીણી કરતા હોય. ટાઈમ પાસ ટાઈમ પાસ. 5000 વયા ગયા તોય ઝીણી ઝીણી કેવાય? તું મને હેને મારા 5000 આપી દે, નકર હું મારા બનેવીને વાત કરું. મારે હવે ઘઉં લેવાના છે. હવે તો ઘઉંની સીઝન પૂરી થવા આવી. મારી પાસે પૈસા નથી બરોબર, તો પૈસાને બદલે તને જીરું દઈ દઉં તો હાલે? પણ આટલું બધું જીરું મારે શું કરવું? તું જીરું દઈને ઘઉં લઈ લેજે. હા તો એમ થાય, પણ મારા બનેવી આટલું બધું થોડું જીરું મને આપે? હા હા, એ તો આપી હાલ. અત્યારે ઈ જીરું ચોખ્ખું એ કરે ને ભાગે પાડે. મારા જેઠ ને તારા બનેવી બે. હાલ આપણે ન્યા જઈએ. હાલો તો. હા યાર એ જો હવે તો આટલો જીવ ભરવાનો, આગળ ભરાઈ જાય. આ તો ઘણે ભરવું નડે એમ નથી. ઘણે આ ભરાઈ જાય ને તો એક કામ થઈ જાય, આ કામ નીકળી જાય. અને આજકાલ ચોમાસા મોર ભાઈ વેચી નાખવું આપણે રાખવું નથી. નાની દઈ દેવું આજે હાચવવું નથી એવું. હા હા ઉચ્ચે મળી જાય હાચવી હાચવી ને. હું જીરું ભરાઈ ગયું? હા હવે તો આટલો રહ્યો ભરવાનો, ભરાઈ જાય ને ભરતા હું વાર લાગે બીજું. હા હા. એમ બેન, આ માર જેઠનો અને માર જેઠાણીનો સ્વભાવ કેટલો સારો તને ખબર? મારા ઘરે મારા મહેમાન આવ્યા હોય તો ઈ બે માણા હાચવી લે બોલ, અને એના ઘરે મહેમાની એ કરી નાખે. મને ખબર ના પડવા દે. આટલા પ્રેમાળ ને આટલા દયાળુ. ઈ તો બહુ સારું કહેવાય, નકર આ જમાનામાં તો કોઈ એના ઘરે આવોય કે નહીં. હા તો ઈ તો વાત છે ને. પણ બેન તું માની નહીં, હું નસીબદાર જ એટલી હાવ કે મને આવું હારું હારું મળ્યું. ગયા જન્મમાં મેં ફોન કરવામાં કઈ એમ માનને કે બાકી નહીં રાખી હોય, નકર આમ ના હોય. હું કહું ને તો બે ભાઈઓ એક પગે ઊભે એક પગે બોલ. નસીબદાર તો હું એવી હું હો કે મને તારા જેવી બેન મળી. અમાર વાડીમાં બેન ગમે ઈ ના થાય, બધાય બસ દેવામાં જ છે. બે ભાઈઓ કોઈ આવ્યું નથી ને એને દિયો, ના આવ્યું હોય તો એના ઘરે જઈને દઈ આવે. હા હા, હું તને સારી રીતે ઓળખું ને, હું તારી છઠ્ઠી જાણું. તું કોઈને ચણો ચાખવા દે એમ નથી. બેન હમણાં અમાર ગામમાં પ્રસંગ હતો. હા હવે તું કેતા કે આ બે ભાઈઓએ થઈને કેટલો ફાળો નોંધાવ્યો હે? હવે ઈ તો મને શું ખબર હોય. કોણ કેતા ખરી? કે 5-7 હજાર નોંધાવ્યો હોય છે. હવે હું 5-7 હજાર 51,000 પૂરા. આ તારા બનેવી આટલા મન નઈનું મોટું હે બે ભાઈઓનું. ભાઈ હવે તો આ બહુ નથી ફેંકવા માંડી. આપણે તો 1100 રૂપિયા જ ત્યાં લખાવ્યા હતા. હા હા ઈ તો લગાવ્યા, ભલે ફેંકવા દે ને વાંધો નહીં, ભલે હા દે ને આપણે વાંધો આમ નહીં. તો ઊંચી રાખે છે ને. હા 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 ભલે ભલે વાંધો નહીં. હે બનાવી, તમારા ગામમાં અવળો મોટો પ્રસંગ હતો, તમે અવળો ફાળો નોંધાવ્યો તોય તમે તો મને વાતે ન કરી. હે બેન, તે તો મને ફોનમાં વાત ન કરી, મને તેડાવી નહીં. હે પણ બેન એમાં એમ હતું કે સમસ્ત ગામનો પ્રોગ્રામ હતો, અને જે પ્રોગ્રામ ભાઈ કરતા હતા ને, જે કરતા હરતા હતા ને, એને તાર બનાવીને માર જેઠને બહુ મેળ નહોતો. બહુ અમારે નથી પડતું એટલે
તો તમારે એની આરે ભળતું નતું તોય તમે 51,000 કેમ લખાવ્યા? પિતા બેન ભળતું નતું એટલે જ 51,000 લખાવ્યા. નકર તો વધારે લખાવત. કાંઈ ના તમને કહું ગભલાન બાપુ. તો હે ને ઓલી હુતેણી ને હુયો દે ને બાચકા ખીલી નાખું આ ભરાવા એવું લ્યો તો હા. ભાઈ લઈ લ્યો તો ભાઈ હા હા. હુતેણી ને હુયો લઈ લ્યો તો આ રહ્યા હા હા જો ને હુયો દ્યો આ જો હા લાવો. હવે ગમે ત્યારે મારા ગામમાં પ્રોગ્રામ આવી છે ને ત્યારે હે ને હું તમને બેયને કહી એટલે તમે આવજો અને આમને આમ મારા ગામમાં ફાળો લંધાવજો એટલે હું મારો વટ પડે ને. હવે તું માપે રહેજો હવે હું માપે રહું. હું કઈ થોડી ખોટું બોલું આવતી. હું માપે રહું. વાત કરો તી તમારું જ સારું લાગે ને. વાત કરો તી. આવજો બેય મારા ગામમાં. પણ અમે બારગામ નથી નોંધાવતા. કાંઈ લાવ. કા ભાઈ આપણે બારગામ નથી લખાવતા ને. ના બહાર ગામ નથી લખાવતા હો અમારા ગામમાં જ લખાવી અમે તા હા હા. અમારા ગામમાં બેન નિશાળ બને છે ને તો અહીંયા તમે બે માણા આવજો. એમાં તમે હે ને પૈસા દેજો એટલે ત્યાં તમારું મોટું નામનું બે માણાનું બોર્ડ બનશે. હા તી એમાં હું ન્યા. છોકરો પણ ઘડીક હવે પૂરો ખાવે ને એમાં હવે હું ક્યાં ખોટું કહું કે પોરો ખાવાની વાત છે. તમે બે ભાઈઓના સ્વભાવ દયાળુ નથી. હે ભાઈ કઈ ખોટું કહું આવ. હા એ તો હવે તો દર વર્ષે 5 હાથ મળતા અનાજ દાનમાં આપી દઈએ હે. આપણે ખોટું કહેતા હોય તો બરોબર. બેન હવે મારે મોડું થાય છે હવે મારે જાવું છે. રોકાવું નથી. ના ના હવે મારે નથી રોકાવું. એ ભાઈ આ મારી બેન જાય હે તો એને જીરું દાવ થોડું. હા હા ઘણું થયો દ્યો કઈ વાંધો નહીં દ્યો દેવું જ જોઈએ ને હે તમને કવે લાવ. ઓય હા આ મારી બેન જાય તી કેટલું જીરું દઉં. હવે એમાં પૂછવાનું થોડું હોય તારે જી દેવું હોય દઈ દે ને હારું. તેના બે બાચકા જીરાના લેતી જા. ઓહો આટલું બધું આ પણ લઈ કેવામાં જાહે આટલું 2 બાચકા જીરું તો ઉપર જઈએ ને એનાથી અલે લઈને ઈ તો ઉપડી જાહે. તમે તમાર બે ભાઈઓ કામ કરો ઈ તો અમે ઉપાડી લેવું. એને ક્યાં હાલીને જાવું હે. એને હાલીને જાવું હોય તો બરાબર. ઈ તો વાહન લઈને આવી હે. સારું આવજો બનાવી. હાલ બેન આ બાજુ લેવા લાગ. હા લેવા લાગ. અરે ભાઈ આ આટલું જીરું દઈ દેવાય આપણે બે નું ભાગિયારું છે જીરું હો બેન હવે બેસી જા આગળ. એ આવજે બેન. એમ તમારા મહેમાન કેમ આટલું દઈ દો એમ થોડું હાલે કઈ આ કેમ કરીને આપણે કર્યું ખબર છે ને એમ ના હાલે ને એમ એ તને કિનીએ કહ્યું હતું આટલું જીરું દેવાનું તારી બેન ને આટલું જીરું દઈ દીધું આ 5-7 હજાર રૂપિયાનું જીરું થાય જા 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 જાય ને થોડુંક દઈને બીજું જીરું પાછું લઈ આવ જા હવે હું ક્યાર ની તમારા બે ભાઈઓના વખાણ કરતી હતી. બધાય વખાણ જાહે પાણીમાં. અરે ઓલી બધાયમાં વાતું કરીએ. અરે પણ આટલા વખાણ કરવાના તને કહ્યું તું જ કિનીએ કહ્યું નહીં તું બંધ જ નથી થતી બડ 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 ચાલુ રાખતી હતી જા 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 ઈ જીરું લઈ આવ જા હવે તો પણ વહી ગઈ મારી બેન તા. વહી ગઈ હોય તો જો ફોન કરીને કહીને ઊભી રહીએ અને ત્યાંથી લઈ આવ જા જાપેથી બસ સ્ટેશન પછી નહીં પૂગી હોય જા લઈ આવ જા ભાઈ હવે તમે તા સમજુ હો ને અને તમને બધી એ ખબર પડે. હવે તમે તમારા ભાઈને સમજાવો ને કે હવે કઈ પાછું જીરું મંગાઈ અને આપણે હારા લાખું. ઈ બધાયમાં મારા માવતરમાં વાતું નહીં કરે ભાઈ.
હા હા ભાઈ હવે આ ભલે લઈ જાય જવા દ્યો અને હવે હે ને આપણે ઈ પાછું લઈએ તો આપણે જ ભૂંડા લાગવું હવે બધામાં વાતનું કરીએ ખાલી ખાલી હવે ઈ જવા દ્યો બીજું હું થાય હવે ધ્યાન રાખજો બીજું હું હાવ સાચી વાત છે ઓલી બેન ને મસલ તો આની જ ને હા. વાતો કરવામાં કઈ બાકી નહીં રાખે જવા દ્યો ને મોટું મન કરીને હું કઈ જવા દ્યો બીજું હું એ મારું માથું ભારી ભારી થઈ ગયું હવે હે ને થોડોક તમે ચા પી આવો તો હવે ચા પી ઈ તો ચા હમણાં હું કરી આવું હો. એટલે જ ને મારે માથેથી ભાર ઉતરી ગયો જાણે ઘાટ ગઈ અરે ભાઈ આમ જો બધાને દેવું ને આપણે તો આપણે ઘર જાહે ને ઓહરી રહે હા એ તો વાત સાચી છે ભાઈ Check the mic and make sure it sound right, boys.